રાધનપુર ખાતે સમસ્ત માંડવિયા પરિવાર દ્વારા શ્રી ચામુંડા માતા, શ્રી બુટ ભવાની માતા અને શ્રી ગોગા મહારાજનો માંડવો રમેલો યોજાયો હતો। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા મોટા ઠાકોરવાસ ખાતે શ્રી ચામુંડા માતાજી, શ્રી બુટ ભવાની માતાજી અને ગોગા મહારાજની રામેલ યોજાઈ। સમસ્ત માંડવિયા પરિવાર દ્વારા ભુવાજી શંકરભાઈ મોતીભાઈ ઠાકોરની ઉપસ્થિતિમાં આ પ્રસંગે રામેલ અને ભજન સાથે ભોજન સાથે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના સંસદ સભ્ય ગેનીબેન ઠાકોરની સાકર તુલા કરવામાં આવી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર, જેમાં રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર રાધનપુર ખાતે માંડવિયા પરિવારની અંદર ભવ્ય રમેલ યોજાઈ હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આજે આ રાધનપુર મુકામે શંકરજી ને એમના પરિવારે લોકસભાની ચૂંટણી વિજય બને એના માટે કરીને ચામુંડા માતાએ માનતા રાખેલી હતી, એમણે ઝોકણું રાખેલું હતું। આજે એમની માનતા પૂરી કરી છે। મા ચામુંડાને પ્રાર્થના કરું કે સમગ્ર સમાજ અને આ પરિવારને કાયમ એમના આશીર્વાદ રહે અને એમને સેવાકીય કાર્ય કરવા માટેની કાયમી પ્રેરણા મળે, સમાજમાં શિક્ષણ વધે અને નાના મોટી જે બદીઓ હોય એ બદીઓમાંથી સમાજ મુક્ત થઈ અને સારામાં સારા ધંધા રોજગાર કરીને એક ભાઈચારાની ભાવના તમામ સમાજો સાથે હળી મળીને સારા કાર્યો કરીને કાયમી અગ્રેસિવ રહે। બીજા નાના નાના સમાજો જે સાથે છે એમને પણ રાખીને ધાર્મિક કામો હોય, સામાજિક કામો હોય અને ગૌ માતા કે કોઈ પણ એક આપણા હિન્દુ સંસ્કૃતિ પ્રમાણેના કામો, આપણી જે પ્રણાલિકા સંસ્કૃતિ છે એને યથાવત રાખીને સારા કાર્ય કરવા માટેની મા જગદંબા ચામુંડા આપણાને સૌને શક્તિ, સદબુદ્ધિ અને સદવિચારો આપે એવી મા જગદંબાને પ્રાર્થના કરું છું। 27/4/2025 રોજ માતાજીનો માંડવોને રમેલ મેં રાખેલ હતી। આ અવસરમાં માન્ય સંસદ સભ્ય શ્રી ગેનીબેન ઠાકોર, જગદીશભાઈ પૂર્વ સંસદ જગદીશભાઈ ઠાકોર, પૂર્વ ધારાસભ્ય બળવંતજી ઠાકોર, અમૃતજી ઠાકોર ધારાસભ્ય, લવિંગજી ઠાકોર ધારાસભ્ય અને અન્ય આગેવાનો આજે હાજર રહ્યા હતા। અને મારે જ્ઞાનીબેનનું જોખણું હતું જ્યારે કે કોઈ પણ રીતે અમારી ઠાકોર સમાજની આબરૂ હચવાય એના માટે મેં જ્ઞાનીબેનને મારી માતાએ લાગણીથી મેં માનતા કરી હતી કે માં જો આ જ્ઞાનીબેન જીતી જશે, ઠાકોર સમાજની આબરૂ રહી જશે તો માં હું સાકર ભારોભાર આ માતાએ હું જોખણું કરીશ। એટલે આજે આ જોખણું પૂરું થાય છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, પાટણ।